મોર્નિંગ મારા વાલા મિત્રો, કેમ છો? મજામાં ને? નહીં. જો કે મજામાં જ હશે. રોજ આપણું બ્લોગ જોવા આવ્યા હોય ને તો ભાઈ અમારું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. જય માતાજી, જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. ભાઈ આમાં ટપુડી બેન તો સવારમાં નાસ્તો લેવા ગયો હતો ભાઈ. હજી નાસ્તો લઈને હાલ એવું છે ને. આ તો એકલી ઊભી છે તો ડગ 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 એકલી ઊભી કરી પડી જાય પાછી પડી જાય નક્કી થોડું. તો ભાઈ નાસ્તો કરી લઈએ સરસ મજાનો. અને કેમ થાય તમને ઓલા ગયાના વોટરપાર્કવાળા વ્લોગ જોવાની મજા આવી છે કે નથી આવી? બધા કમેન્ટ કરી દો. મસ્ત મજાની મારે પહેલાં નાસ્તો કરીને માવો ખાઈને પછી આપણે થોડી મીઠી વાતચીત કરીએ. ત્યાં સુધી કન્ટિન્યુ વ્લોગમાં બનાવી મજા આવશે આજના વ્લોગમાં. તો ભાઈ સવારના નાસ્તામાં કંઈક આવું છે. ખમણ છે, ઈદડા છે, પાત્રા છે, પાટોડી છે, અહીંયા મીરા છે, અહીંયા હું છે. અને હવે ફટાફટ નાસ્તો કરી લઈએ. હા જો આણે તમારે ઈદડા ચાલુ કરી દીધા ખાવાના ટકી. મીરા, હે મીરા, મીરા, હે મીરા, 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 આવ વિંદેડી હું એમ હોકારા આપે પણ આવું ગાંડું છે. માવો લઈને બેઠી છે બાબા. જતો ને આજે રિક્ષા છે ને એને જોઈએ જ બધી. અને હું છે ને માવો છોડું છું. કે નાસ્તો કરી લીધો ને મમ્મી હજી નાસ્તો કરવા બાકી છે. નીચે છે મારા મમ્મી બધા અહીંયા નીચે છે, કામે છે. એ આવે આગળ તમે તો આપણે માવો ખાઈ લઈએ મસ્ત મજાનો. અને માવો ખાઈને પછી વિચારીએ શું કરવું હું નહીં. આપણે નાહી ધોઈને જાય ને લગભગ 10:30 વાગ્યા અંદાજે. 10:30 વાગ્યા ને એની હા જો હોકાર આપે મસ્તીના તમારે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે બપોરના 1:30 વાગી ગયા છે. જમી લીધું છે ભાઈ. અને મારા મીરા દીકરીનો સૂર આવતો હતો. મારા પપ્પા સૂર આવતા હતા. મારા પપ્પા સૂર આવીને પછી એને ઓલા ઘરમાં ગયા છે. અને હવે ભાઈ દાદા ગોળી ઉપર કપડાં ધોઈ છે મમ્મીને બધા. ઉપર પાણીનું ધાબુ આખું ભરાઈ ગયું. ક્યાં જઈએ કંઈ ખબર નથી રહે. આપણે અમારી સકડીઓને બધીને ફોન કરીએ ને પછી ખબર પડે. ધન સકડીઓ બીજું ફોન કરીએ પછી ખબર પડે આજનો પ્લાન શું છે. પણ તમને તો વર્ષથી ઠંડક જોઈને ખબર પડી જ ગઈ છે. અને ભાઈ હવે આપણો સુરતમાં સહેલું રોગ છે. હા સહેલો રોગ સુરતમાં. હા સહેલો રોગ પછી ક્યાંથી રોગ ચાલુ થાય? ગામડે જવાનું. હા મજા જ આવે ગામડે જવાની. એમાં એવું છે ભાઈ કેરાળા અજ્ઞા છે. કેરાળા અજ્ઞામાં અમને પાટલો લીધો છે. મેં હવનમાં જવાનું છે. હવનમાં બાટલો લીધો અને ડાયરો પણ છે ને. હું મારા મમ્મી, મારા પપ્પા, કિરણ બધા ફૂલ ફેમિલી જવાના છે. અને એમાં હું ને રાધા ને મીરા અમે ગામડે જાઉં. કિરણ ને બધા બરોબરાનાથી આવશે ડાયરો. કોણ જાય છે અમે ફૂલ ફેમિલી તો પાકું જ છે. પહેલાં ગામડે જશું પછી કેરાળા જશું. તમે બધા આવવાના છે કે ગામડે? પહેલાં કેરાળા કમેન્ટ કરી દો. આજ કઈ તારીખ થઈ છે? 20 તારીખ. 23 તારીખે ડાયરો છે. 24 તારીખે અજ્ઞા છે. તો આવજો બધા. કોઈ મજા આવશે. હું પણ આવવાનો છું. તમે પણ બધા આવો. કોણ આવવાનું છે કમેન્ટ કરજો. અને કોઈ કેરાળાના આજુબાજુ ગામ કે લોક જોતા હોય તો પણ કમેન્ટ કરજો. મજા આવશે. બધા હળી મળીને આનંદ કરશું. ફૂલ મોજ કરવાનું છે. પછી થોડુંક કામ છે એટલે ગામડે 2 દિવસ રોકાશું. અને પછી તમને લોક જોવાની મજા આવશે. કેમ કે નવા બધા સીન આવશે. ગામડાનો તડકો કેવો પડે બધું દેખાડશું. અત્યારે કન્ટિન્યુ યોગમાં બને રહેજો. એટલે જાય એટલે ખડવા પછી મજા આવશે તમને. તો મિત્રો અત્યારે અમે નીકળી ગયા છે તડકાના ધીમે ધીમે રખડવા. અત્યારે ક્યાં પી ગયા છો ભાઈ? અમૈજીયા પૂગ્યા છે. આ જે અમૈજીયા વોટર પાર્ક. હું કિરણ અલજીઓ છે. ધીમે ધીમે જઈએ છીએ રખડવા. ક્યાં જાય કંઈ નક્કી નથી. જઈએ આપણી બમ સકડીઓને બેગને ફોન કર્યો પણ હજી અડધા ફોન ઉપાડતા નથી. અડધા ઉડતા એ વારે હોવાનું
ફૂલા વોટર પાર્ક ચાલુ છે હો. આજ વોટર પાર્કમાં ભાઈ આપણે જવાનું હતું પણ કેન્સલ થઈ ગયું. હવે આવતા વીકમાં જવાનું છે. આપણે તો ગામડે જવાનું છે બસ મેળ નહીં આવે. પેલા ભાઈ અમે જ્યાં ઘણી નાખ્યું ટીકાવાળા હલો હલો હલો. તો ભાઈ મિત્રો અમે આવી ગયા છે ચીકુવાડીમાં. અહીંયા જો ચીકુની સિઝન વહી ગઈ છે ને અહીંયા જો આ 2 જણા છે અમારા 2 જણા અંદર આટા મારે. અહીંયા કાકા આ શું વાવ્યું લે? પોપિયા. તો જો ભાઈ આખા ખેતરમાં 50 વીઘામાં પોપિયા વાવી દીધા. એટલે 50 ઓલો શું કરે તો એ તો ભાઈ નવી ગાડી લઈ આવ્યો. આપણે ખબર નથી તો એક્સેસ ચડાઈ આવ્યો નવી. કોંગ્રેચ્યુલેશન કહી દેજો ભાઈ બધા એને. આ ભૂરાને નહીં ઓલાને. હા ભાઈ પેંડા લાવો પેંડા. ગાડીના તો શું છે? બાટલા તોડવાના છે. આ જો હાંજે ઉપર લીધું જો આ જો હું બાટલા તોડ. હા જો અહીંયા કોઈ પાર્ટી કરી ગયું જો પછી નામ અમારું આવે. અહીંયા ઓલા બધા ઘર ધણી આવે ને નામ અમારું આવે. ચીકુની સિઝન વહી ગઈ છે ને પવન છે ભાઈ મસ્ત મજાનો. તમારે કેવી ગરમી પડે છે? અહીં તો જોરદાર ગરમી પડે છે ભાઈ. અહીંયા પવન સારો છે. ઓલાને મેં ફોન કર્યો ને મેં કીધું હાલો ને ચીકુવાડી. કે આવા ગરમીનું કાં જવું હવે? ન્યાય ને પવન આવતો હોય કે અહીંયા પવન આવે? આવી છે ભમ સકડીઓ અમારી. अबे साले तभी मेरा माफ करना गुस्से में इधर उधर निकल जाता हूँ. તો ભાઈ અમે અહીં ખેતરમાં ગીડ્યા છે. ઓલા આપણે કોકના જોઈ ને પણ આ ઝાડું કેવાનું છે ભાઈ? ઓલી વખતે આગળ મેં કીધું આ પોપિયાનું છે. ખોટી વાત છે. આમ જો આ તો અહીંયા રહેવા દે. ઓલું ગીવ એવે કરી દો કે મેં અહીંયા મોબાઈલ હિતાડેલો છે. મિત્રો જો અહીંયા આપણે ફોન મૂકેલો છે. હા જેને પણ જો આ લોકેશન બતાવજો ભાઈ. જેને પણ જોતું હોય ગિફ્ટ એ આવીને લઈ જાઓ. લઈ જાઓ. સરસ એટલી કે આપણે આઈડી ફોલો કરેલી હોય છે. પોતાના નામનો પેલો અક્ષર હોવો જોઈએ. હવે ધંધી નો કરો નહીં ભાઈ. હવે ખાયા ગીવે નહીં ભાઈ. કોઈ કાંઈ આપે નહીં, બધું ધતિંગ હોય. એટલા બધા પાણી થોડું કઈ આઈફોન આ ઝાડવું કહેવાનું છે ભાઈ. એ જરાક કમેન્ટ કરીને કહેજો ને ભાઈ. મને નથી ખબર. આ અડધા ઓલા પોપિયાનું તો નથી, તો ફાઇનલ થઈ ગયું. ડ્રેગન ફંડનું નથી, એ ફાઇનલ થઈ ગયું. હવે કહેવાનું હોય ને કંઈ ખબર નથી. અમે બધાએ બહુ નિરીક્ષણ કર્યું પણ કાંઈ શું છે 28 હોય બાપા. અહીં મેચ ચાલુ છે જો લાઈવે તમને સ્કોર બતાવું છો. એ ભાઈ નહીં હો, હું કાંઈ સટાબટા રમતો નથી. મારો ખેલાડી અમારનો 29 રન મારી. 29 10 પ્લસ ડાયરેક્ટ 40. તો ભાઈ તારો શું વિચાર છે હવે અહીંયા? જય કિસાન. તારે હો કે ફોલોવર છે? નહીં હે તો તું ક્રિએટર નો કહેવાય. तू समझा? हाँ नहीं तू समझा नहीं. ક્રિએટર ક્રિએટર તું ક્રિએટર તો નથી. અમે ટિકટોક માં ભજીવી નાખ્યું. હવે તો અમે સ્ક્રીનશોટ કરવી છે. હા તે એટલે જ ને તું ક્રિએટર નો કહેવાય. તો ઓકે કીધું છે કેમ કે હમણાં 15,000 વ્યૂ આવતા હોય ને એને ક્રિએટર નો કહેવાય. આપણે તો ભજીયા બનાવવાળા છે. આપણે ઇન્સ્ટાગ્રામ માં ઓલી શું કહેવાય બફાટ કરવી છે. બફાટ કરીએ, ખોટી ભવાઈ કરીએ અમે. અને આપણે થોડુંક જ્ઞાન આપી છે. એમ નહીં ઓકે લઈ લેજે તારી પોઝિશન. કોને કે દેલા ઓલા પછી એમ નહીં ડાયરેક્ટ આમ હો કે ડાયરેક્ટ વહી આવતા હે ઇન્સ્ટાગ્રામ માં. એવું નથી. આ બધા નવા નવા કહેવાય. એને કઈ તમને બહુ ઝાઝો અનુભવ ન કહેવાય. ગરમી થાય મને. કાઈ વાંધો નહીં ભાઈ. અમારા ઇતિહાસ એવું હાયલા કરે છોકરાઓ. ક્રિએટર નામના ઇતિહાસ જોઈ લો. અમે પાત્ર ભજીયા કરે. અમે પાત્ર ભજીવા હતા ક્રિએટર નામના 2017 ને 18 માં ને એમાં બધે હા ઇતિહાસ જોઈ લો જરી તમે બધા. આજ ટિકટોક વખતમાં અમારે ટિકટોક માં એમ તો અમારું ગાંડું હાલતું એટલે કેતા નહીં અમે કોઈને કઈ. એટલે કેમ ગાંડું હાલતું? ગાંડું એટલે ગાંડું અમે હક. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. તો ભાઈ હવે અહીંથી આપણે રજા લઈએ છીએ. આ બધાને બાય બાય ટાટા. ઓલા 2 કામ છે. આ એક અહીંયા છે. એ ભાઈ આવજો બધાય. આ નવી ગાડીનું શું દેવાનું છે? 51 રૂપિયા. હા તો લાવો લાવો હાથ. અહીંયા આવી તો ગાડીએ તું
વાહ પછી તારી જ છે બેયની, અમારે શું છે? ઓલા બે આમ રખડે છે, જરા અહીં કાંઈક ડિસિઝન લઈ છે તો હવે અમે અહીંથી નીકળીએ, રજા લઈએ, બાય બાય ટાટા.